માંગે છે પણ ત્યાં ઓરડાઓ નથી। આ બહુ ખૂબ ગંભીર બાબત છે। આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરતા હોય, બળેગા ઇન્ડિયાની વાતો કરતા હોય, કન્યા કેળવણીની વાતો કરતા હોય ને શિક્ષણ બાબતે જ આટલી ઘોર બેદરકારી હોય તો સમજાતું નથી સરકાર શું કરવા માંગે છે। 45,000 કરોડનું બજેટ હોવા છતાં સરકાર નથી કાયમી શિક્ષકોની ભરતી કરતી। સરકારે 24,700 કાયમી શિક્ષકોની ભરતી કરીશું એવું ટ્વીટ તો કરી દીધું છે, પણ એવું ઓફિશિયલી કોઈ જાહેરાત કે એવું પરિપત્ર બહાર નથી પાડ્યો કે ક્યારે ભરતી કરીશું, કયા વિષયોમાં કરીશું, કઈ રીતના પ્રોસેસ હશે, કોઈ સરકારની જાહેર એ નથી। જે રીતના એકલવ્ય મોડલ શાળાની અમે મુલાકાતો લીધી, ત્યાં જેટલા પણ માસ્તરો હતા એમને કીધું કે આ ચોપડા માટે ઓપન ઇન્ટરવ્યુ પાડ્યું થર્મેક્સ કંપનીએ તો 5 જગ્યામાં નોકરીની આશાએથી હજારો યુવાનો ત્યાં ઉમટી પડે છે। અફરાતફરી મચી જાય છે, રેલિંગ તૂટી જાય છે। આ બતાવે છે કે જે ગુજરાત મોડલ બતાવીને આજે કેન્દ્ર સુધી ભાજપ